ગતરોજ દ્વારકામાં આદિત્ય રોડ પર મકાનમાં આગ લાગતા એક પરિવાર આગમાં હોમાયો હતો। દ્વારકાના આદિત્ય રોડ ખાતે આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગતા ઉપાધ્યાય પરિવારના 4 લોકોના મોત નીપજ્યા હતા। ત્યારે આ ઘટનાને પગલે ઉપાધ્યાય પરિવાર પર આપ તૂટી પડ્યું છે। તો આ ઘટનાને પગલે ગુજરાતભરમાં બ્રહ્મ સમાજમાં ઘેરો શોક ફેલાયો છે। તો આ ઘટનાને પગલે ગીર સોમનાથ જિલ્લામાં શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ અને સ્થાનિક બ્રહ્મ સમાજ દ્વારા સોમનાથ મંદિરમાં મૃતકો માટે શાંતિ પાઠ કરવામાં આવ્યા હતા, જેમાં અંતમાં 2 મિનિટનું મૌન રાખી ચારેય જીવાત્માઓને સોમનાથ મહાદેવ ભગવાન દ્વારકાધીશ શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। ગઈકાલના રોજ વહેલી સવારે દ્વારકામાં જે ભૂદેવ પરિવાર અમારા બ્રાહ્મણ પરિવારના જે મકાનમાં અકસ્માતથી 4 લોકોના મોત થયા છે, એની શાંતિ માટે આજે જૂના સોમનાથમાં શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ તેમજ સ્થાનિક બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ અમે એ જીવાત્માઓને શાંતિ મળે તે માટે શાંતિના પાઠ કરેલા છે અને ભગવાન સોમનાથને અને દ્વારકાધીશને ચરણોમાં વંદન કરી અને પ્રાર્થના કરેલ છે કે આ ચારેય જીવાત્માઓને ભગવાન શાંતિ આપે। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।